સદગુરુ મને બતાવજો એ મોરે ગુરુ બિના ચંદુરા પરિવારના આંગણે આજે સ્વર્ગસ્થ જેસક દાદા તેમજ સ્વર્ગસ્થ કુંવરબાના શ્રાદ્ધ નિમિત્તે આજે હું ને તમે પંખીડા માળા રૂપે ભેગા થયા છીએ ત્યારે આજે એમના દીકરા કેશરભાઈ, દામજીભાઈ અને મનજીભાઈ આ મા બાપ એવું કઈક સૌરૂપી વાવેતર કેળવી છે ને જિંદગીની અંદર આ મા બાપ એવા ગુરુની સેવા કરી છે ને ત્યારે આજે એના દીકરાઓને એવો વિચાર આવ્યો કે મારા મા બાપના શ્રાદ્ધ નિમિત્તે આજે મારે આવું મા બાપને ભૂલસોને કાર્યક્રમને રાખવો છે અને આ મા બાપના આશીર્વાદ હોય ને તો જ આવો વિચાર આવે, બાકી ન આવે. મારો હનુમાનજી મહારાજ બધે દર્શન ન દેવા જઈ શકે ને એટલા માટે એને મા બાપનું સર્જન કર્યું. બાપ કારણ કે ભગવાનથી પણ જો એક ડગલું આગળ હોય ને તો એ આપણા મા બાપ છે. એને જો જીવતા જાણી લો ને તો મહિલા પછી તમે ગમે એટલું ગામ જમાડો ને, જો તમે તમારા મા બાપના ટાણા હાકી લેવો ને એટલે મારો હનુમાનજી મહારાજ તમને કે અટકવા નહીં દેવો. એટલી મા બાપની અંદર તાકાત છે. બાપ અને જેને જેને મા બાપની સેવા કરી લીધી એને કે મંદિરે જવાની જરૂર નથી પડી. જેને જેને મા બાપની સેવા કરી લીધી ને એને કોઈની માળા કરવાની જરૂર નથી પડી. જેને જેને મા બાપની સેવા કરી લીધી ને એના દર્શન કરવા મારો હનુમાનજી મહારાજ આવ્યો.
એ મા બાપની તાકાત છે. માટે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મારે ગજાનન મહારાજને યાદ કરવા છે, પછી આપણે મા બાપને ભૂલસોની કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે દીપ પ્રાગટ્ય માટે કેશરાભાઈ, રામજીભાઈ તેમજ મંજીભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવે અને દીપ પ્રાગટ્ય કરે તો આપણે બે તાળીઓના નાદથી આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. ત્યારે બોલીએ હનુમાનજી મહારાજની, अपने अपने माँ बाप की. ધન્યવાદ. આપણે તાળીઓ